સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકાના ડારી ગામે અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો। આ દરમિયાન નવાપરા રોડ વિસ્તારમાં શંકાસ્પદ રીતે સગેવગે થતો સરકારી અનાજનો મોટો જથ્થો પકડાયો હતો। તપાસ દરમિયાન તંત્રએ ઘઉં 1505 કિલોગ્રામ, ચોખા 805 કિલોગ્રામ, બાજરો 15 કિલોગ્રામ તથા વજન કાંટા, 2 છકડો રિક્ષા અને 1 છોટા હાથી વાહન મળી કુલ રૂપિયા 3,70,000 થી વધારેનો મુદ્દામાલ સીઝ કર્યો હતો। આ દરોડા કાર્યવાહીથી તંત્રએ અનાજ વિતરણમાં થતા ભ્રષ્ટાચારને ઝટકો આપ્યો છે। હવે જોવાનું એ રહેશે કે પુરવઠા તંત્ર આ અનાજ કઈ પાયે સગેવગે થતું હતું તેનો પાયો સુધી પહોંચે છે કે કેમ।